આ લગન લગન કરીને તો આ કોમય બાકી થઈ જીતું. આ એરંડા ગોડી લેવા છે અને કપા વાઈ દેવા છે. આ એમના એમ તો આ લેટ પડી જાય કપામાં. આ લગન લગન માં એવો ફર્યા ને તે ભૂલી જ ગયા છે. હેતીઓમાં તો ધ્યાન આલ્યું જ નહીં, પણ અમે હેતીઓમાં ધ્યાન આલવું પડશે ગમે તે. પણ એરંડા ગોડી લઈને કપા વાઈ દેવા છે. અને મોહનથાળ ખાવાની તો કોઈ મજા આવી જઈ. હું તો 2 મોહનથાળ મેકી જ દેતો તાન તો આપડે 2 મેકી દે મોહનથાળ. બીજી વખત આપવું ના પડે. પણ અમે લગન માં ખાસ ફરાય એવું નહીં. પાછું ખેતી અમે ધ્યાન આલવું પડશે. નકર ખેતી બગડશે તો પછી પૈસા નહીં ભારીએ. લગન આયો લેગો ગાતો ગાતો આવે છે. નોનચ કવીર લાનો લગન આયો મારા. ભાઈ હું પેલો નહીં અંકિત થયો એના તારે વરઘોડ નતું ડીજે માં તે નાચવા જો હું તો તે લોકો ના વરઘોડામાં નાચો. તમાર સાના આવશે લગન? હે કે પછી ઓઢા મળશે એમ ના એમ? અમે ચોક મારે વળી મન નહીં લાગતું કે આ જન્મ માં તો થાય. આવતા જન્મ માં તમારે હગું થાય તો વળી ના નહીં મારતો એ જબર મને ખબર તો મને જબર પોઈન્ટ મારો છો. આવડી દાઢી આવી ઓમ તમારા બાપા ને કયો તે શો ગોઠવ્યું તો ફેશન છે. શું ફેશન છે? 27 વર્ષ થયો હમણાં. આમ તો ઘેરો થઈ જાય મને લાગે છે. તું ઘેરો થઈ જાય તારો પત્તો નહીં ખાય. કોના ખાતો મારતો જો તો તમારે કામ કરો. તને શરમ માં બી જોવા મૂકશું. ગોમ ને કરતા લોકો ના લગ્ન માં હું કરાવ જોઈશ ના ભાઈ ભણો તો મન નહીં લાગતું. આ જન્મ માં તો તારો મેળ આવે. જન્મ માં આવે વળી ના નહીં. કોણ આવતો જો તમારે કામ કરો જો પાછા કીધું લગન આવ્યું. હવનું લગન આવ્યું પણ તમારે સાને આવશે? મોહનથાળ અમારે તો ખાવો છે પણ મને નહીં લાગતું પત્તો ખાય તમારું. આ ઉનાળામાં મારે સેટિંગ થઈ જાય કયો છે નહીં. મારા બાપા ને જઈને કેવું છે મને કામમાં બધા વટો કહી જાય. આ તો ડોશીને એમ કીધું કે ગવારનું શાક ને બાજરીનો રોટલો બધા જે 4 દાડાથી ઘેર ખાતું નહીં. ફળોના નહીં જમવાનું નું, લાલિયા ની જમવાનું નું, બસ નૂતરો રૂપિયા 500 આ કેણું ખાઈ આવો, આ કેણું આલ્યા ખાઈ આવો. એક દાડા વિવાહ અને શરમ નહીં આવી કે આજે જોઈને બોલાવી છે. વેસી બે આવી તો વેસી તો આ શિખર છે રીતના મુહૂર્ત કાઢ્યું છે. અને ગમમાં વાતો થવા મોડી. ના હવે શિખર છો જ્યાં હવારોના દેખાતા જ નહીં. ખાવા જ આવ પાછા હરાય ગમે તેના ગમમાં વિવાવી ને તો હરાય નાચવા અને ખાવા. ખબર નહીં કે ઘેર ઘડી વાર ટોપું કરાઈએ. હગો સારબાર નાખું છો ચિંતા નહીં કરો. આ ફોન થોડું કોયલા આગળ ખેંચી લેવા દઉં. यार की शादी है आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है. શું જઈને આયા? લગ્ન માં કીધું તું અત્યારે વરઘોડ નતું ડીજે રાખી તું એટલે ખાવા ગાવા અને નાચવા જ છો તમે? ભાઈ મને લગ્ન માં જવું તો ફરક. બસ ભાઈ બંધ ના લગન. અરે હું તને કીધું કે દાઢું કઢાઈ ના ને બાલ હોશ કપાઈ આય કી 15 જગ્યાએ તને જોવા મોકલ્યો છો તે કી પડતર છે. 32 વર્ષના થઈ ગયા છો. દેખો જ છો નહીં એવા તમે. ફેશન છે ફેશન માં તો અત્યારે તો તારો પહેર્યા વગર પેલા વીમા પર ના પાડજો. શું કેતો હતા? એ હું આવતો હતો મને શું કેતા હતા? શું કેતો તમે તો આમ કે મરી જાઓ તમારે કોઈ અગું નહીં થાય. મને ઓટો કર્યું છું ના પાડે. એના મોટા સિંહ કોઈ બોલ્યો ના તો હલાકત તો ક્યાં તમે તો હલાકત તો મેલ્યો પાછું જોવા આવવાનું. મેલો પાવડો તો મને તને જેવું તેવું બોલી જાય થોડું છે આમ તો કરતો કર્યું છે રેતવાર ના પાડો વીમા પાન મને કતા ને એવું કહી છું. દેખો તો એવા એટલે કીધ કે ગામમાં બધા કે હત નહીં રાખો તો હજી ઓઢો હજી તો દાઢો કઢાવો દાઢું વીરમો નહીં આખા ગામમાં લેગો ઓઢો ગોવાનો છોકરો લેગો ઓઢો એવું બધું કે કેતા તે કપાઈ બાલ કંટા લેવડાવો છો. નવી ફેશનો કાઢી છે તે. હા શાંતિથી થોડી સારી ખાઈ લો પછી કહી દઉં છું શાંતિથી. મારા કોક વાત તો કરવી પડશે. આ લેઘાનો શોખ ઊણ તો પહેને જ દેવું છે ગમે તે થાય. અમે તો હોપરી તો મારા કોનોમાં શીરા પડી ગયા છે. જો જોઈએ કે લેઘો અઢો આઈને એ પાછો કે છે કે લેઘો અઢો. કાકા શું કરો છો? હા છોટું
શું કરો એટલે ટોળો સાર પૂરો કરું છું યાર, શું કરું કે શું છે મારા ભાઈ લેગો અય રે ઘેર હમણાં આયા તા કજ્જો લઈને ફૂલ કે મને વીરમો ઓઢો કે છે. અમે ભાઈ પહેર્યા નહીં તે ઓઢો જ કી ગયા. મેં કીધું કે તું બાલ કપાઈ દે, દાઢી કરી દે, ઘેર થોડું ખેતીનું કામ કર તો કોકની નજર પર ગોમવાની કે છોકરું હારું છે તો નાવા તો આનું હગું કરાઈએ. હા. પણ આ તો જાણું તો તને મસાલા બસ અને દાઢી બાઢી મારી આબરૂ કાઢી દે. ગામમાં બધી વસ્તી વાતો કરે કે ગોવા તારો છોકરો ઓઢો રહ્યો. શું કરવાનું કે ઘેર છે ને અરે બેઠા તા તું એ જાય પાસે એ કંપની નું શીખ તું જો ઓઢા ઓહો અરે ઓઢાના મેનેજર છે ઊંઘ્યા ઓ ઓઢાના મેનેજર ઉઠો કેટલા પહોંચ્યું હાલ ખાઈને આવ્યો તું ભાઈ મને લગ્ન માં જ્યો છું. તો મને ખબર છે તમે બતા તો લગન ચાલુ છે એટલા બધા જમવા જતા હોય હું એ જઈને આવ્યો તો મારા ભાઈ બના તો શું જ્યાં તું ભાઈ બના તો લગન માં જ ગયો તો હું એ એવું તો પછી તમારા સારો વિચાર છે વિવાહ વિવાહ કરવાનું નહીં કરવાનો કરવાના તમે થોડા કોઈ વઢા રહું એનું 30 વાર થઈ જાય ને પગ 30 32 બાપા કહેતા હતા વખત છે અમારે તો 30 વર્ષ છે ને ઠોર થયો 50 અમે પૈણશું થોડા વઢા રહું કોઈ એ કોમ કે મારા ભાઈ 50 80 વઠા બરોબર મારા જેવા એ કોમ કર તું બની જા મેનેજર વઠાનો નહીં બનું મારે જા હોય તું સાચું કહું મજા આવશે તારા બધું કેવું હોય ને મારે ઘેર ને બાંધ તને કહી દીધું જો એટલે ભાઈ બને હાચી સલાહ આલી છે એમાં તો એ કરવા માંડ્યો તે તારા બાપ ને પહેણા દે એવું હોય તો એક તો એ વાત એ મને તો આ વારી કહી જાય ઓઢો ઓઢો તાર ભાઈ બધા ગોમો વઠા જ કહી વઠા ફરતા હોય તો વઠા જ કહી તો ના કઈ પહેણે નહીં કહેવાનું ઓઢો તો મેનેજર બની જાવ વઠવાનું નહીં પાડો બનું જા મેં હણા આખી ટીમ બનાવીએ વઠવાની તું તાર બનાય તાર બનાવી હોય તો હા તો જુઓ કે સાચું કે એટલે ખોટું જ લાગે છે બહુ ખોટું લાગતું આ બધું જટલા બટાવે થોડા પેશન તમારે નહીં હો નહીં કપા જો અમારે તો મારો પેશન તારો વઠા 50 વર્ષે મેળ લઈ જાવ ફોન આવતો અમારો હો અમારે તારા મારે ઘેર નહીં આપવાનું લે તો આ ઓઢો ઓઢો કેવાય મારે ઘેર આવતો જ નહીં તું હવે ભાઈ ભાઈ વઠો સીધો વઠો જ કહું તાર હા તારી મારી ભાઈ બની આપતી નહીં જા બસ મારે ઘેર ના આવતું જા એરિયા ઓઢા છે કોઈ ના અમે ઓઢા છે એક નજરોમાં આવી ગયા તો એ પૈણો કે મને કીધા ગંધા હો કે અમે તો ઓઢા રહ્યા તો તમારા બાપો એક તો બોલી ગયા એવી રીતે આવ્યા કોક કરું પણ હું કરું હલો અરે સોમાજી આ મારો છોકરા ચોક જો કે યાર શું વેતો યાર ના ના જે હોય સાલ છે ભાઈ હું હોપરી હોપરી થાસી ગયો છું એ વાતો ચોક વેતો જોયો તો પોત પછી હાલવાના થયો તો હાલશું હા હા વાહ ભાઈ હા હેડો પછી વાત કરું આવો વીરમા ભાઈ આવો બેહો બેહો હું શું જીયા તે હું ગામમાં જો ભાઈ હારી ગરમી પડે છે હો ભાઈ ઉનાળામાં ઉનાળા આઈ ગયો ને કોઈ ગરમી પડે છે એટલે લેખાઓ એ પોણી લાવજે હા હું તો બીજું કયો હવ શાંતિ છે આ વસ્તી તો કપાવાનું હેતર હેરવા મોડી નું બાપા માટે હું આવું કે આપડા ઘેર બેહવા દીધા પોણી આલ. ઓઢો પાણી પાસે મને લ્યો પીવો લ્યો પાણી પીવો તું ઓઢા છે તે ઓઢો જ કહું કે તાને પીવો પાણી પીવું તમને તો કદી ના પાવ પાણી પાણી પણ ઉભા થઈ તમારે બોસામાં શું કા બેહ્યા છો તાને એ તને શરમ આવે છે કે નહીં ઘેર માણસ આવ્યો તો આવું કરવાનું લે એવું જ કરવાનું જો હજુ તો જાઉં છું જો જવું છું તે આવતો ના ઘેર વાહ ભાઈ એટલે ઓઢવાની ટીમ ફરે છે ને હા. એના અંગાને મોકલી દેવાનું અને વીરમાં કઈ કઈ થાસી જો લે તું બાલ કપાય દાઢી કરાય અને તૈયાર રહ અને થોડી મજૂરી કરો સવારથી ઉઠું તો 10 વાગે તો ઉઠું તારા એ ગામમાં વાજુ ડીજે ઓથી તૈયાર થઈને ઉપર્યા નાસી અને ખાઈ અને પાછા કેદાર મને હોજે આવ આજ તો કે બાપા હોવાની જમણ વાળો છે મને ખબર નહીં ગામમાં કેટલો લગન થયો ગલાલપુરમાં બાજુમાં કેટલો લગન થયો બીજા ગામમાં કેટલો ઓન ખબર છે રાત દારો ઉજાગરા કરે છે ને પાર્ટી આમાં ફરી રહ્યા છે બીજા ગામ નો આંકડો રાખે છે પણ યુવાનો ઈવાનો આંકડો નહીં મળતો બાપરી વીરમાં શું તો સેટિંગ કરાવો કે યાર હું એવું હોય તો તમારું ઉઠવાનું સારું કરો વાહ ભાઈ આ દુઃખમાં ગુણ નાખે આવડી આવડી દાઢી કરી જોને પણ મારા ઘેર શું દુઃખ છે કે જમીન 10 વીઘા છે એ તો ધ્યાનવાનું છે અમુક વ્યવસ્થિત રહેવું પડે આપડે એ તો અમે નહીં રહેતો કે ફેશન ફેશન કઈ કંટાળી ગયો છે યાર મને નહીં લાગતું કે આ નંબર મેરા આવે લે કાન હા હેડો ના હવે તો વીમા પર આમ બીજું શું કહું યાર મારે તો મારી પાસે ઉડાવ એટલે શું કરું કયો હાલે ડો તાર હું ઘેર જાઉં હાર જો આ માણસ નું તો સા પાવાની છે તે મન થાય હું તો સાયમ હું તો મેલું પણ કીધું કદી મેર નહીં આવે લેગો ઓઢો થયો મને સંભળાઈ ગયા ને મારામાં કરવું હું હે ભગવાન શોખ વે તો એવું
કાળું પીરું લાલ પીરું હોજી મેલે તો લેખો તો પૈની જાય. મરી જ જવું છે એક તો. મારા બાપો એક તો ગામના ગમના ઓઢો કોઈ પણ મારા બાપો કોઈ ઘેર ના આવતો નહીં આવું ઘેર જો આમ તો ઘેર માં લાશે જ આવશે જો એ ખબર પડે નહીં વણ અમે તો ઘેર થી લે લઈને લેખા, હું સર આવું કરજે લે તું. ટૂંપો કહું શું કરું છું ઓહો ભાઈ પછી હું મરી જાઉં ને કે પછી કેજો લે કો ઓઢો બસ પાછું કોને કેવો ટૂંપો કઈ મરી ગયો પાછું કોને કેવો ઓઢો એક મારા બાપો એ મને તો એક તો અલ્યા, એવું ખોટું ના લગાડવાનું હોય, લાવજે તું. નહીં જો રાખજે. નહીં તો. હું આગું કરાવી લે તારું. નહીં મારે કહું કરો છો મારે જીવવું જ નહીં જો મારે મરી જવું મારા જો. કુવાભાઈ ને ફોન કરવો પડશે. સાહેબ કા ફોન કરો છો એનું નહીં ફોન કરવાનો જો તો એક તો મારે મરી જ જવું નહીં હલો ગોવાભાઈ, તમે જલ્દી દોડજો. આ લે ગો ઓબા વાળા હેતર માં ટૂંપો ખાવા જાય છે. હા હવે જલ્દી. નહીં જો મરી જ જવું છે મારે તો જો લે રવા જાય છે તું. નહીં રહો દેવું જો એક તો એનું આ બાપો એક તો રવા દે. નહીં જો લાવીને ભલા નહીં તો કીધું ને કે એક તો પેલી કરો તો પાછા પેલી કરાવો છો એનું બાગુ કરાવું ને એનું અલ્યા, ઓછું કરું છું. અલ્યા, તું ચિંતા કરે ને હું કાલે જોવા જઉં છું આગું. કાલે જો હું વાત કરું છું. બોલાવો મને બધી ખબર છે એક તો આઈને જો એટલે ગોવાભાઈ શું કરતો તો ટૂંપો ખાવા જતો. મને તો ખબર નહીં પડતી તમે પેલી કરો તો એને શું જો નહીં. ના ના તને શરમ આવે તો કે નહીં લે, પકડજો. મરી જવું છે તે જો મરી જવું છે તે ના ના હું તો ઝઘડા કરી રહ્યા છો તે તમે ઝઘડા કરી રહ્યા છો તે તમે એક તો તને ખબર નહીં પડતી તને શક પેલી કરી જાય આ વીમો પાયા મને બીજો નહીં ખવાડે તો બીજો નહીં ખવાડે. અલ્યા, એવું ખોટું ના લગાડવાનું. અમે તો મોટા છીએ એવું મોટું કહીએ. લાગે તે મોટા કે રોજ તો એ, ઉભા ફોન આવ્યો. કોનો આવ્યો ફોન હલો કાલે મહેમાન આવે છે એટલે હારું કરી લ્યો મેં તો કાલે વાત કરી તે હારું કર્યો હાર હેડો આજે આ ખુશી ના આમાં ના મરે. હા હેડો એ તો હું કહું છું દાઢીને બહાર કરી આવ્યો હેડો હારું સોમાજી હારું કામ કર્યો હાર હાર લાવ પૈસા લાવો તમે દાઢીને કરાવતા લે આવજો, લાવ. લે હેડો હેડો જો સોમાજી મેં કાલે જ કીધું તું ફોનમાં કે શોક જુઓ લે હેડ હારું, હેડ. હાશ